આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એચનું જલીય દ્રાવણ સંતુલનમાં છે H+ના જલીય દ્રાવણ સાથે અને A- જલીય દ્રાવણ સાથે. નિર્બળ એસિડ એચએ એટલે કે જે અહીંયા એચએ આપેલો તે કોણ છે? નિર્બળ એસિડના 0.1 મોલલ જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.20 ડિગ્રી સેલ્સિયસ છે. તો એસિડનો વિયોજન અચળાંક જણાવો. એટલે કે જે એસિડ છે એનો આયનીકરણ અચળાંક Ka શોધવાનો છે. H2O માટે આપણને KFની વેલ્યુ આપેલી છે 1.8 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ અને મોલાલિટી અને મોલારિટી બંને સમાન છે એવું પણ આપેલું છે. તો વિકલ્પો આપેલા છે એમાંથી Kની વેલ્યુ કેટલી હશે આપણે સિલેક્ટ કરવાની છે. તો સૌપ્રથમ લખશું આપણે નિર્બળ એસિડ એચએ માટેનું સંતુલન. તો એચએ માટે શરૂઆતમાં T બરાબર 0 એટલે કે શરૂઆતમાં જે સાંદ્રતા છે કેટલી છે? 0.1 મોલલ અને 0.1 મોલલને આપણે 0.1 મોલર લખી શકીએ કેમ કે મોલારિટી અને મોલાલિટી સમાન છે. શરૂઆતમાં H+ની સાંદ્રતા 0 હશે, A- સાંદ્રતા પણ 0 હોય. બરાબર. જો એચએનો આયનીકરણ અંશ આલ્ફા હોય તો સંતુલને 0.1 મોલ જે હાજર હતા એમાંથી 0.1 ઇન્ટુ આલ્ફા આટલા મોલ છે વિયોજન પામે અને એચએના H+ના 0.1 આલ્ફા અને A- પણ 0.1 આલ્ફા છે મોલ બનતા હોય છે. બરાબર. કારણ કે અહીંયા એચએ H+ અને A- બધાના જ તત્વીય મિતિ ગુણાંક કેટલા છે? 1, 1 અને 1. તો જો એચએનો 1 મોલ વિયોજન પામે તો H+ અને A- બંનેના 1 1 મોલ બને અને અહીંયા 0.01 આલ્ફા આટલા મોલ વિયોજન પામે તો H+ના અને A- બંનેના 0.01 આલ્ફા આટલા મોલ છે બને છે. આપણે શોધવાનો છે કોણ? Ka. તો Kની વેલ્યુ લખીએ. K બરાબર H+ની સાંદ્રતા A- સાંદ્રતા. બરાબર. આપણે જોઈ શકીએ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એ પ્રમાણે છેદમાં એચએની સાંદ્રતા. H+ની સાંદ્રતા કેટલી છે? 0.1 ઇન્ટુ આલ્ફા અને A- સાંદ્રતા પણ કેટલી છે? 0.1 ઇન્ટુ આલ્ફા. સંતુલનની સાંદ્રતા લખવાની હોય. બરાબર. જે અહીંયા 0.1 આલ્ફા છે બંનેની. અને આપણે જો વાત કરીએ કોની? એચએની સાંદ્રતા. તો એચએની સાંદ્રતા કેટલી છે? 0.1 - 0.1 ઇન્ટુ આલ્ફા. તો આપણે આને લખી શકીએ 0.1 કોમન લઈને 1 - આલ્ફા. બરાબર. તો અહીંયા છેદમાં લખશું 0.1 ઇન્ટુ 1 - આલ્ફા. આનું સાદું રૂપ આપીએ તો 0.1 એકવાર કેન્સલ થઈ જશે અને જે Kની વેલ્યુ બાકી બચે K બરાબર શું આવશે? 0.1 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. બરાબર. આ 0.1 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા. છેદમાં લખશું આપણે 1 - આલ્ફા. તો આપણને હવે જો આલ્ફાની વેલ્યુ મળી જાય તો Kની વેલ્યુ છે એ મળી જશે. તો આને આપણે આપીએ સમીકરણ 1. જો આલ્ફાની વેલ્યુ આપણને મળી જશે તો સમીકરણ 1માં આલ્ફાની વેલ્યુ મૂકશું અને આપણને Kની વેલ્યુ મળશે. બીજું શું આપેલું છે આપણને? 0.1 મોલલ જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? 0.20 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે ઠાર બિંદુમાં થતું અવનયન માટે સૂત્ર લખશું ડેલ્ટા TF ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટી. બરાબર. જેમાં ડેલ્ટા TF શું કહેવાય? ઠાર બિંદુમાં થતું અવનયન, ઠાર બિંદુમાં થતો ઘટાડો. આઈને કહેવાય વોન્ટ ઓફ અવયવ અને KF કોણ છે? KF છે મોલલ અવનયન અચળાંક અને એમ એટલે થાય મોલાલિટી. આ બધી જ વેલ્યુ આપણને I સિવાયની ખબર છે. તો ડેલ્ટા TF કેટલો છે? 0.20 એટલે કે 0.2. I અનનોન છે. KFની વેલ્યુ આપેલી છે 1.8. બરાબર. આપણે જોઈ શકીએ અહીંયા KFની વેલ્યુ 1.8 છે અને મોલાલિટી છે કેટલી છે? 0.1. ઓકે. તો અહીંયા આપણે પુટ કરશું વેલ્યુઝ અને મોલાલિટી કેટલી છે? 0.1. તો આઈને સૂત્ર કરતાં બનાવીએ તો I કેટલો આવશે? 0.20 બાય 0.1 ઇન્ટુ 1.8. બરાબર. તો જો આપણે જોઈએ તો આ બંનેનો ભાગાકાર આવશે 2/8 એટલે કે આને આપણે શું કહીએ? 20/18 અથવા તો 10/9. તો આઈની વેલ્યુ કેટલી મળે છે? 10/9. અને જે વોન્ટ ઓફ ફેક્ટર છે I, વોન્ટ ઓફ અવયવ I, આપણે વિયોજન માટે શું લખી શકીએ? I બરાબર 1 + n-1 ઇન્ટુ આલ્ફા. બરાબર. જેમ જાણીએ છીએ આ કોણ છે? વોન્ટ ઓફ ફેક્ટર I અને આલ્ફા કોણ છે? આયનીકરણ અંશ અને આ n શું આવે? તો કોઈ પણ ઘટકના 1 મોલમાંથી
છૂટા પડતા કુલ મોલની સંખ્યા. અહીંયા H પ્લસનો 1 મોલ છે, A માઇનસનો પણ 1 મોલ છે. તો 1 મોલમાંથી ટોટલ 2 મોલ બની શકે છે. તો એનની વેલ્યુ આવશે અહીંયા 2. બરાબર. તો I બરાબર 1 પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. અને આઈની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 10/9. બરાબર. માટે 10/9 માઇનસ 1, આ 1ને આપણે ઇક્વેશનની અપોઝિટ સાઈડ લઈ ગયા છે. તો -1 અને 2 - 1 એટલે 1. બરાબર. તો અહીંયા આપણને શું મળશે? આલ્ફાની વેલ્યુ મળશે. માટે આલ્ફા ફરીથી જો આપણે સાદુરૂપ આપીએ, આલ્ફા બરાબર શું આવશે? 10/9 - 1 એટલે કે 10 - 9/9 એટલે કે 1/9. તો આ મળશે આપણને આલ્ફાની વેલ્યુ. અને આ આલ્ફાની વેલ્યુને આપણે અહીંયા પુટ કરી શકીએ. બરાબર. તો લખીએ આપણે કે બરાબર, માટે કે એ બરાબર 0.1 ઇન્ટુ 1/9નો સ્ક્વેર. આલ્ફાની જગ્યાએ મૂકશું આપણે 1/9. અહીંયા આલ્ફાનો સ્ક્વેર છે તો 1/9નો સ્ક્વેર આવશે. અને 1 માઇનસ આલ્ફા, 1 માઇનસ 1/9. આનું આપણે સાદુરૂપ આપશું. 0.1 ઇન્ટુ 1/9નો સ્ક્વેર છેદમાં શું બાકી બચે? 1 માઇનસ 1/9. તો 9 અહીંયા મલ્ટીપ્લાય થાય, 9 માઇનસ 1 8, 8/9 છેદમાં બાકી બચે 8/9. બરાબર. તો અહીંયા એકવાર તો આ 9 છે કેન્સલ થઈ જશે. આપણે ફરીથી લખીએ આગળ. 0.1 ઇન્ટુ 1/9 ઇન્ટુ 1/9 અને છેદમાં કોણ છે? 8/9. 8/9. બરાબર. તો આ 9 છે એ એકવાર કેન્સલ થઈ જશે. અલ્ટિમેટલી અહીંયા આપણી પાસે જે બાકી બચે છે એ કોણ છે? અંશમાં 0.1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો અંશની વસ્તુ થઈ ગઈ બધી. અને છેદમાં કોણ બાકી બચે છે? 9 ગુણ્યા 8. બરાબર. અને 9 તો છે કેન્સલ થઈ ગયા છે. તો અહીંયા છેલ્લે થોડી કેલ્ક્યુલેશન ઇન્વોલ્વ છે. જોઈએ આપણે શું કરી શકીએ. 0.1 એટલે કે 10⁻1 છેદમાં 9 ગુણ્યા 8 એટલે કે 72. બરાબર. જો હજુ આપણે આનું સાદુરૂપ આપીએ તો 10⁻1, 10⁻1ને આપણે શું લખી શકીએ? 10⁻2 ગુણ્યા 10⁻3. અલ્ટિમેટલી તો 10⁻1 જ છે છેદમાં 72. 10⁻2 એટલે કે 100, 100/72 ગુણ્યા 10⁻3. અને 100/72 આવે છે 1.38 ગુણ્યા 10⁻3. બરાબર. તો આ આપણો આન્સર હોવો જોઈએ. અલ્ટિમેટલી આપણને અહીંયા એક વેલ્યુ મળી હતી. બરાબર. જેનું આપણને કેલ્ક્યુલેશન બાકી હતું. તો કોઈ પણ એક મેથડથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ અને આપણો આન્સર આવે છે 1.38 × 10⁻3. બરાબર. તો ચેક કરીએ આપણે. આપણી પાસે ઓપ્શન 1 છે, 1.38 × 10⁻3, જે આપણો આન્સર હશે. ઓપ્શન 1. થેન્ક યુ.